હું મારી સારવારમાં બોમ્બે હતો મકર સંક્રાંતિ દિવસે, ત્યારે મેં એક આહવાન કર્યું હતું કે મોરબી પાંજરાપોરને વધારે વધારે દાન આપો. મને કહેતા આનંદ થાય કે ગયા વખતે 65 લાખ રૂપિયા થયા હતા, આજુ કાલે લગભગ 1 કરોડ ને 5 લાખ રૂપિયા થયા. એમાં ટ્રસ્ટીનો 10% સહયોગ છે. કોઈ લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, કોઈ 3 લાખ રૂપિયા, એ રીતે ટ્રસ્ટીએ પણ આપ્યા. પણ આજે દાન આપ્યું છે એ 1 પણ રૂપિયો નમો વનમાં નહીં વપરાય. એ દાન પાંજરાપોરમાં વપરાશે. પાંજરાપોરના શેડ બનાવવાના, ઢોર માટે ડેલા બનાવવાના, ની સ્ટોક કરવાની, એ બધું પાંજરાપોરમાં વપરાશે. પણ જે નમો વન બને છે એમાં પાંજરાપોરની જમીનમાં બને છે, એટલે આજીવન પાંજરાપોરની જમીન લેવાની. એમાં ખાલી માત્ર મોરબી પાંજરાપોર એના જે બ્લોક જે છે પથ્થરના એ કાઢીને આપશે વૈંડામાં અને બાંધકામમાં. એ શું કામ કે જ્યારે આપણે મકનસરની વીડીમાં જે જમીન છે આપણી 3000 એમાં 10-12 તળાવ થઈ જાય, પશુ એમાં નાહી શકે, જઈ શકે, પશુ પાણી પી શકે, એની વ્યવસ્થા માટે એ ખાલી બ્લોક જ અમે પાંજરાપોરના જે દાન આવે એમાંથી બ્લોકની વ્યવસ્થા કરશી. અત્યારે જે નમોવન બને છે એમાં સદભાવનાનો હું આભાર માનું. એમાં પણ અમે સરકારનો 1 પણ પૈસો નથી લીધો, ખાલી 6000 ઝાડવા જ વાવ્યા. મુખ્યમંત્રી આવ્યા ત્યારે પણ 1 પૈસો નથી લીધો. મુળુભાઈ પણ આવ્યા ત્યારે 1 પૈસો નહીં લીધો. એ અમે અમારા તરફથી જે અમે વાપરી. ચાંદીમાં જ્યારે મને જોઈતો હતો ત્યારે નમો વનમાં 2 મહિના પછી હું મારી સારવાર પૂરી થઈ જાય પછી દર મહિને અમારા પરિવાર તરફથી નમો વનમાં 2.5 લાખ રૂપિયા દર મહિને જમા અમારા બધા પરિવાર તરફથી થશે. એમ હું મારા મિત્ર મંડળના નોખા દાતા ગોતી અને 6 મહિનામાં 50 લાખ રૂપિયા હું એમાં દાન ભેગું કરી અને પછી નમો વનનું કામ કરતી. નમો વનમાં એ થશે કે કોઈ પણ નિરાધાર છોકરા છે નાના, એને રહેવાની વ્યવસ્થા, અપંગને રહેવાની વ્યવસ્થા, અંધજનને રહેવાની વ્યવસ્થા, મા બાપ કોઈને છોકરા ન હોય અને નિરાધાર હોય એને રહેવાની, અને સારા માણસ ત્યાં જેમ આપણે ફિઝિયોથેરાપી કરાવવા જઈએ, આયુર્વેદિક સારવાર માટે જઈએ, એવું પણ બનશે. એમાં સારા માણસ રહેશે, એની પણ વ્યવસ્થા છે. એક માનવ મંદિર બનાવશે. ગુજરાતમાં મોરબી પાંજરાપોરનું નામ 1 થી 5માં કેમ આવે એ આપણે સાથે મળી 5 વર્ષમાં આપણે આ પ્રયોગ કરવાનો, અને ખાલી પશુની સેવા નથી કરવી, માણસોની પણ સેવા કરવી. અને માણસોને અહીંયા આવ્યા પછી ધાર્મિક રીતે, પર્યાવરણ રીતે રહી શકે એવું લગભગ આવતા વર્ષથી અમે કામ કરી લેશી, ચાલુ કરી દીધી. અત્યારે ઝાડવા ઉછેરવાનું કામ હાલે છે, દિવાલનું કામ ચાલુ કરશી, પછી અહીંયા અલગ અલગ રહેવાનું મકાનો થશે, રૂમ થશે. એ બધું દાન પાંજરાપોરમાંથી નહીં લઈ, પર્સનલ દાન ખાતું એનું ખોલાવ્યું હોય, એના ખાતામાં મુહૂર્ત અમે અમારા પરિવાર તરફથી પહેલાં કરશી અને પછી બીજા પાસે માગવા જશે. એટલે મારી ચોખ્ખોટ વાત તેમાં છે કે જે તમે દાન આપો ને એ દાન મોરબી પાંજરાપોરનું છે. આનું દાન હું અલગ કરીશ, અલગ કરી અને એ મારા બધા મિત્ર મંડળ છે, બધું છે. પણ મને એક ઈચ્છા એવી છે કે ગુજરાતમાં 5 પાંજરાપોર હોય, ખાલી પાંજરાપોર સિવાય બીજી ઘણી બધી પ્રવૃત્તિ કરતા હોય, એમાં મોરબીનો 5મો નંબર આવશે એવા મારા પ્રયત્ન. કારણ કે પ્રજાને પૈસાની કોઈ તકલીફ નથી, દીએ દાન ખાલી આવવાથી જો 1.25 કરોડ થઈ જતા હોય એ ગુજરાતમાં પહેલું એવું પાંજરાપોર હશે. તો આમાં પણ નમો વનમાં પણ મને ઘણા બધાએ કીધું, મેં અત્યારે ના પાડી દાન કરવાની. ઘણા બધાએ 100 જણાએ કીધું કે અમારું લખી લો. અત્યારે કાંઈ નહીં, પહેલાં અમે તમને કામ દેખાડી દઈએ, પછી તમે અહીંયા જોવા આવો અને પછી તમે દાન દેજો, એવી મારી અપેક્ષા. ભારત માતા કી જય, વંદે માતરમ.